મારું ચુવાડ હા. હા બોલો બોલો હસુભાઈ. હા બસ એકદમ મજા. ના ભાઈ ના 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 બસ હવે મારે જે ચિંતા હતી રાજનની, એના લગ્ન પતી ગયા સુખ શાંતિથી, અને લગ્ન પૂરા થઈ એકાદ મહિનો થયો એટલે બધા વ્યવહારના જે બધા કામ હતા બધા પૂરા થઈ ગયા છે. ના 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 એવી કોઈ હવે મારે શેની ચિંતા હોય. બસ ખાઈએ પીએ અને ભગવાનનું નામ લઈએ. હા મોરબીથી કાળુભાઈનો ફોન આવ્યો હતો ને. હા એ પણ સમાચાર પૂછતા હતા. અરે ભાઈ મિત્રો હોય એ તો સમાચાર પૂછે જ ને બિચારા. હા ના 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 બસ હવે એકદમ નિરાંતનું જીવન, ખાવું પીવું અને પરિવાર સાથે રહેવું, આનંદ કરવો, મજા કરવી અને ભગવાનનું નામ લેવું. આ કઈ વાંધો નહીં ભાઈ, એ સાંભળીએ પછી આપણે. ઓકે હા જય માતાજી. ઓકે ભલે ભલે. કોનો ફોન હતો તમારે? એ તો પેલા ગોંડલ થી હસમુખભાઈ નો ફોન હતો, હા મુરલી થી કાળુભાઈ નો ફોન હતો. શું એ કહેતા? બધા આપણા સમાચાર પૂછતા હતા ઘરના બધા એમ. એવું? હા હા તો શું કહેતા હતા? બસ આ રાજનના લગ્ન હમણાં થઈ ગયા ને હા હા એ વિશે બધા સમાચાર પૂછ્યા. સમાચાર તો પૂછે જ ને, મિત્રો હોય તો બિચારા એકબીજાના આ એક લગાવ કહેવાય, એને મિત્રતા કહેવાય સાચું. કે એકબીજાની સમયાંતરે ખબર લેતા રહેવું. લે, એ બરાબર. અમારા મિત્રોના પર શું કરવાનું, આજ કરવાનું ને પાછું. હા એ તો બરાબર છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા બેટા સુખી રહો બેટા. તો સાંભળ, આમ તો ઘરમાં બધું શાંતિ છે. હવે કોઈ આપણે ચિંતા બધી હવે જતી રહી. ના હવે ચિંતા ના રહે. હા. જે ચિંતા હતી એ રાજનની હતી. હવે રાજનના લગ્ન થઈ ગયા હવે. હા. એટલે હવે ચિંતા ના રહે. ચાલ બેટા અહીં બેસી જા. અરે વાહ કાવ્યા, અરે બેટા કેમ બેટા આજે મોડું થઈ ગયું? માથું હજુ હવે ઓરવા બેઠીને સ્કૂલનું મોડું નહીં થતું? ના મમ્મી હજુ 5 મિનિટની વાર છે ને ચંદન તૈયાર જ થાય છે એ લેતા જશે સ્કૂલ એવું? મૂકતા જશે. સારું ચંદન તૈયાર જ થાય છે ને તો કાવ્યાને લઈ જશે સ્કૂલમાં. બા દાદાને પગે લાગી લે પછી બેગ લઈ લે. હા હું તાર પપ્પાને બોલાવું. અરે વાહ મારો દીકરો. જાઓ સ્કૂલે. તારા પપ્પા મૂકવા આવે છે જાઓ. હા બેટા ચલો ચલો હું રેડી થઈ ગયો હો. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ઓહો રેડી કરી રાખ્યું બેટા. લાવ હું બેગ બેસવાનું છે તમને પાછું. 2 મિનિટ બેસો આને તમે time ઉપર થઈ વાત કરો, ખાલી 2 મિનિટ હો કાકા. પછી આપણે જઈએ. ખાલી 2 મિનિટ બેસ બેટા અહીંયા. કાવ્યા એની જોડે બેગ છે તો તારી બેગ એને ઉચવી આટલી ઉચકી લીધી જબરું કહેવાય. હે પ્રેમ છે ને એનો. જબરું કહેવાય. અને રાજન શું કરે? કિંજલ બોલાવો. બોલો બેન. રાજન શું કરે છે? એ હજી સુતા છે અંદર. સૂતો પપ્પા 9 ને 10 થઈ હજુ રાજન સૂતો. તમને એવું લાગતું નહીં આ પ્રશ્ન આપણા ઘરમાં ચિંતાનો વિષય હોય એવો? અરે ભાઈ એમાં શું ચિંતાનો વિષય થઈ ગયો એમાં? અરે કેમ ચિંતાનો વિષય ના થઈ ગયો? રાજનના મેરેજ થયા હવે રાજનને એટલી તો ખબર પડવી જોઈએ કે આપણે વહેલું ઉઠાય સવારે. એ દિવસે ને દિવસે બગડતો હોય એવું મને લાગી રહ્યું છે. કેમ તું કયા બેસથી એવું કઈ છે કે બગડતો હોય છે? એમ પપ્પા તમને એવું નહીં લાગતું? અત્યાર સુધી તો ચલો એના મેરેજ નતા થયા તો વાંધો નહીં, એમ જેમ કરતો તેમ ચાલતું હતું, પણ હવે તમને એવું નહીં લાગતું કે એને સુધારવાની જરૂર છે? અરે હજુ ક્યાં એવો સમય વહી ગયો છે કે એને સુધરવાની જરૂર? ક્યાં બગડેલો જ છે યાર? એટલે સુધારવાનો સમય તમારે રાહ જોવાની કે જ્યારે સુધારવાનો સમય આવશે ત્યારે એ સુધરશે? ના ના એવું છે જ નહીં ચંદન. જો તો સાંભળ, હવે જો મમ્મી પણ તમે ઘરના વડીલ છો, આ જવાબદારી તમારી હોવી જોઈએ કે એના 2 શબ્દ કહેવાની. વાગ્યા કેટલા? 9:15 થયા, હજુ એ સૂતો છે તો એ જવાબદારી તમારી હોય પપ્પા. હા તારી વાત સાચી છે ચંદન,
આજે ચલો હમણાં હું એને કહી દઉં એટલે છું. રાત્રે 12 સાડા 12 વાગે ઘરે આવે છે. હા એ વાત તારી ના સાચી ના છે. એને બધું ભૂલવાડી દઈએ. ત્યાં સુધી વસ્તુ બે નંબરની કે ચલો વાંધો નહીં, હવે મેરેજ છે, રાતે 12 1 વાગે ઘરે આવે પોસાય નહીં. ના પોસાય ના ના પોસાય. એ તો પછી એ કેવી એને એની જવાબદારીનું ભાન હોવું જોઈએ. એની કેવી સાચી વાત છે એ તારી વાત કે સાચી આજે છે. 12 સાડા 12 બસ આ તો સુધી નાનો છે એટલે તમે એને કંઈ કહેતા નથી, એ વસ્તુ યોગ્ય નહીં બાપા. ના ના આજે ચલો આજે હું એને કડક શબ્દોમાં કહી દઉં છું. અને મને મારે એવું લાગી રહ્યું છે કે હવે એની અય્યાશીઓની હદ વટાઈ ગયું છે. ના ના આજે હું એને કડક શબ્દોમાં કહી દઉં છું. અને તારી વાત સાચી છે. હા, ખોટી તમે તમારી રીતે એને કહી દેજો. હું કહીશ ને તો ખોટું પડશે, ઘરમાં નાની વહુ છે, બરાબર? હા એટલે કઈ હું કહું એ વસ્તુ યોગ્ય નથી, પણ તમે તમારી રીતે કહી તારી દેજો. કેવી સાચી ચોક્કસ વાત છે. આજે. આજે કહી દઈશું તું તાર તું જા, હું તારા પપ્પાને કહું છું આજે જ કહી દઈશ હો બેટા. જો ભાઈએ કીધું તમે સાંભળ્યું ને, આ આપણા ઘરમાં ચિંતાનો વિષય કહેવાય, તો આ તમે ધ્યાનમાં લેવી. તારી વાત 100% સાચી છે. અને ચંદન જે કંઈ બોલ્યો ને એ બધી જ વાત સાચી છે. અને હું કબૂલ પણ કરું છું. પણ છતાંય રાજન હજી જાગ્યો નથી ને. ના નથી જાગ્યો? હજુ સુઈ રહ્યો છે. આ તો ક્યાં કઈ કિંજલ ને કે એના હાલના જગાડે અને એ તૈયાર થઈને મારી સામે આવે ને પછી મારે જે કહેવાનું છે એ બધું આજની તારીખમાં એને બધું કહી દઉં છું. કિંજલ એ કિંજલ હા મમ્મી બોલો. હા બેટા રાજન જાગ્યો કે નહીં? ના મમ્મી હજી સુતા છે અંદર. જગાડો જગાડો 9:30 થયા. ક્યાં સુધી પછી બેટા? હા મમ્મી બસ જગાડું જ છું હવે. હો હા બેટા જાઓ. એ 9:30 થયા. અહીંને ભાન પડે છે ઉઠવાની? તારી વાત સાચી છે. રાજન હમણાં આવવા દે. એ અહીંયા આવે ને મારી સામે પછી મારે જેટલું કહેવું છે ને એટલું કહી દઈશ. ત્યાં સુધી હું મૌન એટલા માટે બેસી રહ્યો છું કે આજે પણ હું જોઈ લઉં એનો ખેલ. બરાબર? જો ને બાર મમ્મી ને પપ્પા બૂમા બૂમ કરે ના કુંભકરણ ની જેમ ઊંઘ્યા છે. રાજન ઓ રાજન ઊભા થાવ, ચલો મમ્મી ને પપ્પા બોલાવે છે બહાર. યાર શું કામ હવે? શું કામ? કેટલા વાગે? ઘડિયાળમાં જો 9:30 વાગ્યા. તો શું 9:30 થયા તો ઉઠવાનો ટાઈમ થયો. શું વાગ્યું? ચલો ઊભા થાવ, મમ્મી ને પપ્પા બહાર બોલાવે છે બધા તમને. એટલે કે સવારમાં શું કામ અમારું? સવાર એટલે કેટલા વાગે? ઘડિયાળમાં જો. હું બહાર જઉં છું, તમે આવો ચલો. બોલો મમ્મી. લ્યા. સવારમાં પેલી કે મમ્મી બોલાવાનું. અલ્યા પણ તું જેટલો મોડો ઉઠ્યો તું જોતો ખરા? 9:30 હતા તે તો 10 વાગ્યા પાછા. હે તને તો પડી જ નહીં કોઈ કઈ. જો કેવી કેમ એ સાચું જ કહે છે ને? 10 વાગે તું જાગી એ તને ભાન પડે છે કે નહીં? તો કેટલા વાગે ઉઠું? કાલથી તારે 6 વાગે જાગી જવાનું છે. અને નાઈ ધોઈને તૈયાર થઈ અને સવારે જેમ ચંદન જાય છે 9 વાગે એવી રીતે આવતીકાલથી તારે 8 વાગે ફેક્ટરી જતું રહેવાનું છે. આ મારો ઓર્ડર છે રાજન તારા માટે. આટલા બધા જ કામ કરો, મારે કામ કરીને શું કરવાનું મમ્મી? આવું થોડું હોય. હવે તું તારા લગ્ન થઈ ગયા, આવી બેહીરે બેરે ના આવે. એ તો થશે કામ ધંધો. હજી અત્યારે શું હો પણ ના એ ના ચાલે ને. તે સવાર 6 વાગે નહીં ઉઠવાનું. હું કોઈ 6 વાગે નહીં ઉઠું. ના ના હવે જો. તારી ભાઈબંધી બધી હોય એ છોડી દેજે. સાંભળી લે મારી વાત. બંધીના વહેલા ઉઠવાનું શું લેવા રાત્રે દેવા? કેટલા વાગે ઘેર આવે છે? 12:30 1 1:30 વાગે છે. તું વાત થવી જોઈએ. તું હવે સાંભળી લે. કાલથી જે તારી ભાઈબંધીઓ છે તું રાત્રે મોડા સુધી બહાર રહે છે એ મને આજે જ ખબર પડી. 12 વાગે 1 વાગે તું ઘરે આવે છે, ભાઈબંધો સાથે હરે છે ફરે છે, કઈ કામ ધંધો કરવો નથી. તારા લગ્ન કર્યા તને ખબર છે મારે કેટલો ખર્ચો થયો? 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો. એમાં શું થઈ ગયું? થાય તો ખરી. તો એમાં શું થઈ ગયું એટલે સાંભળ. ના તો થાય. પછી કમાવવું પડે. આ તો સાંભળ. કમાઈશું ને. શું વાત છે? ખર્ચો તો અમે કર્યો એ અમારી ફરજ હતી. ટાઈમ આવશે ત્યારે કમાઈ લઈશું. ના 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 જો હવે તું તારી પણ ઉંમર થઈ રાજન, તું 25 વર્ષનો થયો છું. જેમ ચંદન શરૂઆતથી નાનપણથી ધંધે લાગી ગયો છે એમ તારે પણ આવતીકાલથી ચંદનની સાથે હું ભાઈ factory જોડે પર નહીં જતું જવાનું. રહેવાનું. ના, 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 તમે ભાઈ જોડે ના મોકલશો. ભાઈ કામે લાગી ગયો કે એ તો નોકરીએ પેલા લાગી આગળ ગયો. હવે તો મોટો તારે હે લાગી તારા. જવું પડશે પાછું. હું ભાઈ જોડે કોઈ નોકરી બોકરી નહીં શું તારે જવાનું. લકડી ખાવાની નોકરી કરવા નથી, આપણી ફેક્ટરી છે ને આપણી હા, ફેક્ટરી પણ- સંભાળવાની છે તારે. હું ભાઈ જોડે નહીં જોઈ તો હું મારો અને હવારમાં મમ્મી કોઈ આવી બધી મગજમારીઓ ના કરશો. તું જો સાંભળ, આપણી કિંજલ હોય ઘરમાં અને મારે તને બહુ બોલવું ના પડે એટલે મેં તને છેલ્લા શબ્દો આજે કહી દીધા. કાલ સવારેથી 6 વાગે તારે જાગી જવાનું છે, જાગી જવાનું છે ને જાગી જવાનું છે.
આમાં હવે કોઈ દલીલ કરવાની આવતી નથી મારી તો સાથે. ખાલી આજનો દાડો ને મને 2000 રૂપિયા આલો વાપરવા, પછી એ તો હું કાલથી જાય ભાઈ જોડે કામ. શેના 2000 રૂપિયા? અલ્યા તારે કઈ નોકરી ધંધો કરવો નહીં અને તું 2000 માંગે તાર પપ્પા જોડે તો કની જોડે માંગવાના મારા પૈસા? તો પછી તારે કમાવાનું નહીં એમ ને? આ તો તું હાલ. હું છે નહીં હાલું જા કમાવા તને ખબર પડે કે 24 રૂપિયા પેદા થાય હવે કમાવા આખી દુનિયા તો કામ કરે, મારે કામ કરીને શું કરવું હોય? બધા મહેનત કરે જ છે ના ને. ના કરવું જ પડશે કામ તો તારે. તોય 2 ટાઈમ નું ખાઈ તો લઉં ઘરમાં. શરમ આવે છે તું 2000 રૂપિયા માંગસ? આ પેલા તો એક ના હતા, હવે 2 નું પૂરું કરવાનું. અરે મમ્મી મૂક ને યાર, તો શું હવે તારા શરમ ના લગ્ન થઈ બરમ. ગયા આ તો દાડો 2000 રૂપિયા લે જેડ વાત પૂરી થઈ જાય. ના હું પૈસા 1 રૂપિયો હાલવાનો નહીં. ના ભાઈ આ તો દાડો 2000 તો પપ્પા તમે હાલજો, એને હાલો. કોક તો હાલો પૈસા યાર વાપરવા. સાંભળ્યું ને? જા, પપ્પા તમે હાલો. પૈસા ચાઈ લાવવાના મારે તો ભાઈ. પૈસા મેળવવા માટે રાજન એ મહેનત કરવાની વાત ના કરશો, એ મારાય નહીં થાય. ચંદન કરે, તમે કરો, બધા કરો જ છો ને. મારા ઓલે તો કરો હતા. એ તને શરમ આવી જોઈએ, તને કોઈ શરમ આવી નહીં આવતી જોઈએ. મને. હા ને 2000 રૂપિયા વાપરવા હાલજે, હું તને નહીં જોઈને બહાર આવું, મારે બહાર જવું. 1000 રૂપિયા ના મળે એ વાત જ ખોટી. જો આ તમે મૂઢે ચડાયેલો, આ મૂઢે ચડાયો તમારો છોકરો જો તો અત્યારે સામે પડવા માંડ્યો આપણે. કઈ વાંધો નહીં, તું ચિંતા ના કરીશ. મારે જેને કહેવાનું છે હું કહી દઈશ. અને અત્યાર સુધી રાજાને મારો પ્રેમ જ જોયો છે, એને મારો ગુસ્સો કોઈ દિવસ જોયો નથી. અને હું એવું નથી ઈચ્છતો કે મારો ગુસ્સો એના ઉપર ઠાલવવો પડે. એ પહેલા એને હું લાઈન ઉપર લાવી દઈશ. કિંજલ, એ કિંજલ, ચાલ આ વેડો ફટાફટ. એટલે સમજે આવી દાદાગીરી કરી ફોન નાખી દીધો મારો. છે પણ મને શું ખબર તો વચમાં પડે તો આવી ફેંકી દેવાય. એ કે ને સોફા ઉપર ને કે એટલે ધંધો કઈ કરવો નહીં, પાવર નો પાન નહીં તને. આનું ચા પી લેવા દે ઘડી. શું ચા પી લેવા દે? એટલે આવું હોય લે ફટ દઈને મારો ફોન નાખી દીધો. આનામાં કઈ છે? આને કઈ કયો? રાજન, આ તારી હરકતો બંધ કર. હું ક્યારનો જોઈ રહ્યો છું. તું આવ્યા પછી તને ખરેખર શરમ આવી જોઈએ. તારી ઉંમર હવે કેટલી થઈ છે અને તું નાના છોકરા જેવી આ બધી હરકતો કર્મ કરે છે. ખરેખર તને લાજ આપવી જોઈએ. અને હું નથી બોલતો એનો અર્થ રાજન તું એવો ના સમજીશ કે પપ્પાને કઈ ખબર પડતી નથી. મને બહુ જ ખબર પડે છે, પણ હું જ્યાં સુધી શાંત બેઠો છું ત્યાં સુધી રાજન સારું છે. નાનો છોકરો લાડક વાયો ના હોય જો ઘરમાં. સાગર, થોડું સામે હોય. નાટક વાયો એટલે આ કઈ ત્યાં જઈને ફોન પડસાડ્યો મારો. તું 8-10 વર્ષનો છોકરો નથી. 8-10 વર્ષનો છોકરો હોય લાડક 25 વર્ષનો થયો. અને 25 વર્ષથી હવે તને શરમ આવી જોઈએ. અને હવે તું, મેં તને હમણાં જેમ કહ્યું એમ, બસ તું હવે કામે લાગી જા બસ. લાવો ને ચા. હા પણ લાવતા ચશ્મા હતો જો બકા. હા જો આને બધી ઉતાવળ ને બધાય ચારા અને જોયું ને તમે? સારા ના કહેવાય ને ચશ્મા હતો. આ છોકરો બધા બહુ ચારા કરતો હોય. બોલો 2000 કોણ આલો ફટાફટ એ વાત કરો. સાંભળ્યું ને પાછું? જોયું ને? આજનો દાડો હજુ આવતો ને 2000. આ 2000. બહાર જવું પણ. આ 2000 ભૂલતો નહીં આ છોકરો તો. જો પૈસા નહીં મારા જોડે, મારે કની જોડે પૈસા લેવાના હોય? એટલે પણ તને શું શરમ નહીં આવતી આવું કેતા? પપ્પા જોડે મારા સની શરમ હોય, તારી સાહેબ. જોડે સની શરમ હોય પૈસા લેવા. અલ્યા પણ તું કમાવા જા, કામના ગયો. આ તો પેલા ભાઈનો ફોન કરો, મારા 2000 રૂપિયા નાખો ફટાફટ. એક કામ કર, કમાવા શીખ અને પૈસા વાપર જા. પેલા કમાવ, કમાશે તો કઈ પાડશો. નહીં આલો ને પપ્પા પૈસા આવો. ના ચાલવાના હોય ને કઈ તો દઈ દે એક વખત તને. જોયું ને? સારું ચાલો. તમે અમારી રીતે પૈસા કમાઈ આ કમાવજો, કમાવ ભાઈ ખબર પડે કે ચઈ જે પૈસા પેદા થાય છે. ના હાલો તો કઈ નહીં, આપણે ઉઠામણા જ કરવાનો હોય ને ઘરમાં બીજું. પૈસા શું આ બધું શીખો ચા પડ્યા પૈસા મમ્મી નું હા તો બધું. રાજમાં શું કરો તમે? પૈસા લીધા લ્યા પપ્પાના પાકીટ. પૈસા પણ તમારી જોડે તો પૈસા નહીં. અને તારી જોડે હે પૈસા? તમે કોના પાકીટમાંથી? આ તો પપ્પાના પપ્પાનું પાકીટ હતું. આ તો પપ્પાના પાકીટ. તો પણ પપ્પાના પાકીટમાંથી પૂછ્યા વગર થોડી ના તારી જોડે હે લેવાય પૈસા? મારી જોડે ક્યાંથી હશે? તો હાલ તાર જોડે હોય તો મારી જોડે તો ક્યાંથી સાઈડ હોય? માં જા ને પૈસા ની વાની. આ તો હું હમણાં કહું છું પપ્પાને. રો તમે. પપ્પાને કહી દઉં વારી. જોયું તમે? આ રાજનના લક્ષણો કેટલા ખોટા છે.
આપણે જય શ્રી કૃષ્ણ કહેવાય રહ્યો હા અને નીકળી ગયા તમે જોયો ને આ તારી વાત સાચી તો છે મેં જોયું કે એમને એમ નીકળી ગયો આપણે પૈસા પણ પણ ના નહીં પાડી નીકળી ગયો એટલે પૈસા પણ ના પાડી એટલે પાટલે નીકળી ગયો છે જોઈએ આપણે શાંતિ કામ કરશું, કામ કરવાનું અત્યારથી મારી ઉંમર કામ કરવાની આ રહી. પપ્પા એક વાત કહું તમને, હા બોલ ને બેટા શું કેવું છે તારે રાજન તમારા પર્સમાંથી પૈસા લઈ ગયા હમણાં. તે જોયું બેટા હા મેં જોયું ને. કઈ વાંધો નહીં ભલે એ લઈ ગયો પણ હવે મારે જોવું છે કે ત્યાં તો મને કહી દીધું પણ રાજન ઘરે આવ્યો છે સાંજે હમણે એટલે એ મને કહે છે કે નહીં કે આજે મારે એની બરાબર પરીક્ષા કરવી છે અને જોઉં છું કે કેટલો સાચો ઉતરે છે એ પછી ખબર પડશે મને. હાલ પપ્પા મેં તો મારી ફરજ પૂરી કરી પણ રાજને જે આ કામ કર્યું એ બહુ ખોટું કામ કર્યું છે આજે. બેટા તું તારી રીતે સાચી છું કઈ વાંધો નહીં તું ચિંતા ના કરીશ હવે તું મારા ઉપર છોડી દે જા તું તારા રૂમમાં જઈ કામ કરતા રહે. જા સારું. રાતના 12:30 વાગે છે તો અમને કઈ ભાન છે હજી સુધી આયા નહીં. સવારે મમ્મી ને પપ્પા બંને કેટલું બોલ્યા તોય હજી સુધી આવે છે ઘરે. 1 વાગવા આવ્યો તોય હજી આયા નહીં. અરે ફોન ઉપાડતા નહીં, ફોન કરતા કે હું આટલા વાગે આવવાનું છું આટલા વાગે. આમને તો મમ્મી ને પપ્પા બોલે નહીં જ બરોબર ના છે તો જ સુધરશે. મમ્મી પપ્પા બી સુઈ ગયા, ભાઈ ભાભી સુઈ ગયા, બધા કેટલું બોલે ઘરમાં તોય ભાન પડતી જ નહીં. સહેજ બી સુધરવાનું નામ નહીં લેતા આયા. શું કરવાનું હવે અમને તો. જો આયા હવે. શું આટલી બધી બેલ મારો શાંતિ રાખો ને, ખોલું છું. આટલી બધી જેટલા બધા બિલમાં આ શું તમે ડ્રિંક કરીને આયા છો? ના બોલ, અમૃત બોલ, અમૃત. શેનું અમૃત? ઉભા રહો, મમ્મી બોલાવો. મમ્મી પપ્પા. એ મમ્મી પપ્પા નહીં કહેવાનું, ચૂપચાપ બે અહીંયા. તો શું નહીં કહેવાનું? તમે અડધી Yes, રાત્રે ના, 1 મમ્મીને ના વાગે આવો છો કહેવાનું. ને આવા દારૂ બારૂ પીને આવો છો. શરમ આવે છે? સવારે આટલું બધું બધા બોલ્યા તોય ભાન નહીં પડતી તમને. હું તો આ કાનથી સાંભળું ને આ કાનથી કાઢી નાખું. હું બોલાવું પપ્પા? એ પપ્પા નહીં બોલાવા, બેસ અહીંયા. બોલાવું છું હવે મમ્મી નહીં ને બોલાવાના પપ્પાને. મમ્મી પપ્પાના. ના. પપ્પા મમ્મી બે આના લઈને મારો પટ્ટો ચાંદ. પપ્પા યાર કોને બોલાવા મમ્મી પપ્પાના? હે શું કોણે બોલાવાના છે? એટલે મમ્મી ને પપ્પાને બોલાવાના છે. કયા મમ્મી પપ્પાને બોલાવાના? કયા મમ્મી પપ્પા? એ નાલાયક તું કે કામ કરે છે ને સાલા નાલાયક પપ્પા મારી હાજરીમાં પલી ઘોડી પારેવા જેવી કિંજલ ઉપર તું હાથ ઉપાડે છે નહીં એ હાથ નહીં નાલાયક? ઉપાડ્યો પપ્પા એની ઉપર. હાથ ઉપાડવા જતો તો હાથ નહીં ઉપાડ્યો મેં એની ઉપર. અરે પણ હું ના આવ્યો તો શું થાત શું એક તો રાત્રે 1 ને 12 વાગે આવો છો ને તો બી તમે મારો છો મારી ઉપર. મેં નહીં મારી. ભાંચ્યા? ભરાય ખરી તારે એને મેં અરે મારી. મારી હાજરીમાં આ પટ્ટો કાઢેલો છે ને આપણા ઘરમાં જો રાજન આ સંસ્કાર છે નહીં અને બહુ ઉપર હાથ સુધી કોઈને હાથ ઉપાડ્યો નથી ને તું આજે હાથ ઉપાડવાનું તો દુઃસાહસ કર્યું નાલાયક છે. મેં પપ્પા એની ઉપર હાથ નહીં ઉપાડે પપ્પા. પપ્પા નાલાયક મારી હાજરીમાં મારી હાજરીમાં પપ્પા વાત તો સાંભળો. કોઈ તારી વાત સાંભળવા નથી આજે કે મારી નજર સમક્ષ તે જે દ્રશ્યને જોયું આથી વિશેષ પુરાવો મારો કયો છે પપ્પા હવે તું અત્યારે હાલ ના હાલ મારું ઘર છોડી અને ઘડી ચાલે જા 1 મિનિટ તારું સ્થાન મારા ઘરમાં ના જોઈએ ના જોઈએ ને ના જોઈએ મેં તને કાલે જ કહ્યું તું કે હજુ એને મારો પ્રેમ જોયો છે મારો ગુસ્સો નથી જોયો હા પણ પપ્પા હવે નહીં કરું, એવું ભૂલ થઈ ગઈ મારી, માફ કર દો બસ. હવે નહીં કરું છું, હવે નહીં કરું બસ. હવે ક્યારેય આવી ભૂલ નહીં થાય પપ્પા. એક તો તારે કમાવું નથી ઉપરથી આજે એ મમ્મી મારા પર્સમાંથી તું કેટલા પૈસા લઈ એ ગયો કર્યું એવું તારે કે છે ને મારા અને મને પર્સમાંથી તારે મારા પર્સમાંથી તું કેટલા પૈસા લઈ ગયો 2000. મને કહ્યું તે તો તારે કહેવાની ફરજ નથી પણ પપ્પા તમે નતા આપતા એટલે મેં નતો આપતો કેમ નતો આપતો તું કમાતો નથી માટે નતો આ આપતો તો હું કાલથી હવે જતો રહીશ. ભાઈ, કાલથી જો હવે સાંભળ ખરેખર જો તને આ પસ્તાવો તું સાચો પસ્તાવો કરે છે હા પપ્પા. તારા દિલમાંથી આજે ઉમંગ આવે છે આ પસ્તાવો કરવાનો પણ હવે આવી ભૂલ કરીશ જ નહીં, કોઈ દિવસ નહીં કરું. એક કામ કરજો હવે તારે આ ઘરમાં રહેવું જોઈએ અને મારા કહ્યું કરવું જ હોય તો કાલ સવારથી વહેલો 6 વાગે ઉઠી
અને ચંદનભાઈની જોડે ફેક્ટરી જતું રહેવાનું, તારે કામ ને કામ કરવાનું છે. કાલથી તારે રખડવાનું બંધ. ચોક્કસ પપ્પા, હા ભાઈ, બધું નહીં કરું. જતો રહીશ ભાઈ. બસ તો જ તારું આ ઘરમાં શાંત છે. નતર એક મમ્મી મિનિટ પપ્પાનો કોનો હવે ના બોલો. હું કાલથી જતો રહીશ, બધું કરી. પપ્પા તમે જેમ કહેશો ને એમ કરીશ. બસ હું બધું બંધ કરી દઈશ. મારી એવડી સંગત બંગત જે છે ને બધું બંધ કરી દઈશ. તારી ભાઈબંધી બધી છોડી દે. હવે આવી શોખતમાં હું બધી ભાઈબંધી હવે બંધીઓ છોડી દઈશ. મમ્મી ક્યાંય રખડવાય નહીં જો, કોઈ જગ્યાએ નહીં આ તો જો. તારા પપ્પાએ કીધું તે સાંભળ્યું હા, હવે. પપ્પા, હવે નહીં થાય. તો ખરેખર આ પસ્તાવો તારો સાચો હોય તો આજે હું તને છેલ્લી વખત માફ કરવા તૈયાર છું. પણ મેં કહ્યું તેમ કાલ સવારે 6 વાગે જાગી અને ભાઈની સાથે 8 વાગે ફેક્ટરી જતું રહેવાનું છે. અને ભાઈ જ્યારે ઘરે આવે રાત્રે 8 વાગે 9 વાગે ત્યારે જ તારે ઘરે આવવાનું છે. તો તારું સ્થાન આ ઘરમાં રહેશે. સમજ્યો ને? પપ્પા, હવે તમે જેમ કીધું ને એવી રીતે હું ઘરમાં રહીશ. બસ હવે હું ભાઈ જોડે સવારે વહેલો કામ ઉપર જતો રહીશ, નોકરી ઉપર. બસ તો જા, આજથી મેં તારી આ ભૂલ માફ કરી છે. હા, કારણ કે તું હવે પણ નહીં કરું, મારો કોઈ દિવસ દીકરો નહીં છે. કરું. અને જો સાંભળ, તને છોરું કછોરું થાય પણ અમારાથી માવતરથી કમાવતર ના થવાય. હું તને માફ કરી દઉં. કીધું એ સાંભળ્યું ને તે હવે. હા, નહીં કરું. અને કિંજલ, ચિંતા ના કરીશ, તારી પડખે હું છું. અને જો આ વાત મારાથી પતી ગઈ છે તે સારું છે. જો ચંદનભાઈને ખબર પડી હોત તો બે ભાઈઓ વચ્ચે તિરાડ પડે અને તમારા બે વહુઓ વચ્ચે પણ તિરાડ પડે. અને નાનો પ્રશ્ન કોઈ મોટું સ્વરૂપ ના લઈ લે એટલા માટે મેં આને આ સજા કરી છે. અને આ સજા એને કાયમ માટે હવે એને યાદ રહેશે અને કાલથી રાયને લાગી જશે. હવે તો મારી શિખામણ સુધરી માટે જાય ચડાવી બેટા. લેજે. બસ, હવે સુધરી જા બેટા. જાઓ. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચિયા. કાવ્યના કબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે દીકરાની અય્યાસી. મિત્રો, ઘણા પરિવારોમાં આવું થાય છે કે મોટો દીકરો કામ ઉપર હોય અને નાનો દીકરો એની મોજ શોખમાં જ જિંદગી જીવતો હોય છે. પણ એવું ના, પરિવારને કેમ તમારે મદદરૂપ થવું એ બહુ મોટી વાત અને બહુ મહત્વની વાત છે. એટલે પરિવારની સાથે રહો, પરિવારને નાનામાં નાની મદદ કરતા રહો. એટલે બસ સૌ સાથે મળીને રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.